ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે વધેલી રોટલીમાંથી ઝટપટ બની જાય એવો ઓછા તેલમાં હેલ્ધી અને ટેસ્ટી એવા નાસ્તાની રેસીપી શેર કરીશ। તો એના માટે અહીંયા મેં વધેલી રોટલી 4 નંગ લીધેલી છે। તો એને આપણે આ રીતે પહેલાં 2 ભાગ કરી અને એના આપણે આ રીતે નાના નાના ટુકડા કરી લેવાના છે। તો અહીં તમે જોઈ શકો છો રોટલીના મેં આ રીતે નાના નાના ટુકડા કરી લીધેલા છે। હવે એને આપણે પેસ્ટ તૈયાર કરવાની છે। તો એના માટે મિક્સર જાર લઈશું અને બધી જ રોટલીના ટુકડાને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું અને સાથે જ અહીંયા મેં અડધો કપ, બહુ ખાટું પણ નહીં અને બહુ મોળું પણ નહીં, આપણે જે રેગ્યુલર દહીં ખાઈએ ને એ રીતેનું મેં દહીં લીધેલું છે। અને જો એ રીતેનું દહીં ના હોય ને તો તમે ખાટું દહીં પણ લઈ શકો છો અને એના માટે શું કરી શકાય તે પણ હું તમને આગળ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો। તો અડધો કપ પાણી એડ કરી અને આ રીતેની એકદમ સ્મૂથ એવી એની આપણે પેસ્ટ તૈયાર કરી લેવાની છે। પેસ્ટ તૈયાર છે। હવે એને આપણે એક વાસણમાં કાઢી લઈશું અને આ જે મિક્સર જારની સાથે થોડું ઘણું ચોટેલું છે ને એને પણ આપણે વેસ્ટ નથી જવા દેવાનું, એમાં પણ પાણી એડ કરી પાછળથી જ્યારે જરૂર પડશે ને ત્યારે આપણે એને એડ કરી દઈશું। હવે બાઇન્ડિંગ આપવા માટે અહીંયા મેં 1 કપ સોજી એડ કર્યો છે। હવે આપણે થોડું થોડું કરી જ પાણી એડ કરવાનું છે, કેમ કે ખીરું આપણે થોડું થીક એવું જ તૈયાર કરવાનું છે એટલા માટે। તો પહેલાં મેં અડધો કપ જેટલું મિક્સર જારમાં પાણી એડ કરી અને એડ કર્યું છે અને ફરીથી હવે હું અડધો કપ જેટલું પાણી એડ કરી રહી છું અને બિલકુલ પણ લમ્સ ના રહે ને એ રીતે સરસ રીતે એનું આપણે આ રીતેનું થોડું થીક એવું જ ખીરું તૈયાર કરવાનું છે। તો ખીરું તૈયાર છે, એને ઢાંકણ ઢાંકી ફક્ત 10 મિનિટ માટે એને સેટ થવા માટે રાખી દઈશું। 10 મિનિટ પછી તમે જોઈ શકો છો સોજી સરસ રીતે ફૂલી અને સેટ થઈ ગઈ છે। હવે એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, 1/4 ચમચી હિંગ, 1 થી 1.5 ચમચી આદું અને મરચાંની પેસ્ટ, અડધો કપ ખમણેલી દૂધી અને 1 ગાજર મેં ખમણીને એડ કર્યું છે। હવે જો તમે મીડિયમ ખાટું દહીં એડ કર્યું હોય ને તો ગાજરના મીઠાશથી એ બેલેન્સ થઈ જશે, પરંતુ જો વધારે ખાટું દહીં તમે એડ કર્યું હોય ને તો તમારે એને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ કે ગોળ એડ કરી દેવાનું અને સાથે જ અહીંયા મેં 2 મોટી ચમચી બાફેલી મકાઈ અને થોડી ઝીણી સમારેલી લીલી કોથમીર એડ કરીશું। શાકભાજી તમને જે પસંદ હોય તે તમે એડ કરી શકો છો। 1/4 ચમચી જેટલી હું હવે હળદર એડ કરી રહી છું, કેમ કે ભૂલી ગઈ હતી એટલા માટે। અને અડધી ચમચી તમે ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો એડ કરવા માગતા હોય તો તમે એ પણ એડ કરી શકો છો। અને શાકભાજી પણ પાણી છોડે એટલે ખીરું બહુ પતલું ના થઈ જાય એ વાતનું ધ્યાન રાખવાનું, કેમ કે ખીરું આપણે થોડું આ રીતેનું મીડિયમ થીક એવું જ તૈયાર કરવાનું છે। તો આ નાસ્તો શાકભાજીથી ભરપૂર છે એટલે એકદમ હેલ્ધી અને ટેસ્ટી એવો તૈયાર થાય છે। તો શાકભાજી સરસ રીતે મિક્સ થઈ ગઈ છે પછી એમાં 1 પેકેટ ઈનો એડ કરીશું અને એને એક્ટિવેટ કરવા માટે 1 ચમચી જેટલું પાણી એડ કરી સરસ રીતે મિક્સ કરી લઈશું। તો જો બાળકો શાકભાજી ના ખાતા હોય ને આ રીતે તમે બનાવી આપશો નાસ્તો તો એ બહાને બાળકો શાકભાજી પણ ખાશે। હવે આ નાસ્તો બનાવવા માટે મેં આ રીતેનું પેન લીધેલું છે। તમે આ નાસ્તો કઢાઈમાં કે પછી વઘારિયામાં પણ બનાવી શકો છો। પેનમાં મેં 1.5 મોટી ચમચી તેલ એડ કર્યું છે। તેલને આ રીતે ફેલાવી અને ગરમ થવા દઈશું। તેલ ગરમ થાય એટલે અડધી ચમચી રાઈ એડ કરી રાઈ ફૂટવા લાગે પછી એમાં અડધી ચમચી જીરું, 1 ચમચી સફેદ તલ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરી અને થોડી સેકન્ડ માટે એને આ રીતે સાતળી લઈશું અને આ સમયે ગેસની ફ્લેમ તમારે ધીમી કરી દેવાની અને વઘારને આ રીતે સરસ રીતે પેનમાં ફેલાવી દેવાનું। તો આજે હું તમારી સાથે વધેલી રોટલીના હાંડવાની રેસીપી શેર કરી રહી છું। તો આજની મારી આ આઈડિયા તમને કેવી લાગી ચોક્કસ કોમેન્ટ કરી જણાવજો। તો 2.5 મોટા ચમચા જેટલું ખીરું એડ કરી અને મીડિયમ થીક એવો આપણે હાંડવો તૈયાર કરવાનો છે। તો ધીમા તાપે એને ઢાંકણ ઢાંકી 5 થી 6 મિનિટ માટે થવા દઈશું। તો આ રીતે ઉપરની સાઈડ સરસ રીતે ડ્રાય થઈ જાય ને પછી જ તમારે હાંડવાને પલટાવવાનું છે। તો હાંડવાને આ રીતે પેનથી અલગ કરી અને એક વાસણમાં આ રીતે કાઢી લઈશું અને ફરીથી આ રીતે ઉપર પ્લેટ રાખી અને પલટાવી દેવાનું અને પેનમાં અડધી ચમચી જેટલું તેલ એડ કરી અને તેલને આ રીતે ફેલાવી દઈશું। તો પેનમાં જ તમે હાંડવો પલટાવી શકતા હોય, હાંડવો ના તૂટતો હોય ને તો તમે પેનમાં પણ પલટાવી શકો છો। હવે ફરીથી એને બીજી સાઈડ હાંડવાની નીચે રાખી ઢાંકણ ઢાંકી અને 4 મિનિટ માટે થવા દઈશું। તો બીજી સાઈડ પણ હું તમને પલટાવીને બતાવી દઉં। આ સાઈડ પણ હાંડવો સરસ રીતે ક્રિસ્પી બની ગયો છે। તો સેમ પ્રોસેસથી મેં બીજો હાંડવો પણ તૈયાર કરી લીધેલો છે। તો જો તમારા ઘરમાં પણ રોટલીઓ બચી જતી હોય ને તો આ રીતે તમે
હાંડવો તૈયાર કરજો. હેલ્ધી અને ટેસ્ટી એવો તૈયાર થાય છે. તો આજની રેસીપી કેવી લાગી પ્લીઝ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.